તો હેલો મિત્રો, સ્વાગત કરું છું ફરી એક આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશે। એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તાની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવી છે મિત્રો। એટલે કે પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાના 2000 રૂપિયા છે મિત્રો તે આજે જમા કરી દેવામાં આવશે સરકાર દ્વારા। તો મિત્રો આ 2000 નો હપ્તો છે તમને 2000 નો બદલે મળશે કે 4000 નો હપ્તો મળશે મિત્રો, તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું। અને મિત્રો ખાસ કરીને તમારે આ કામ છે તે ફરજિયાત કરી લેવાનું રહેશે મિત્રો। જો તમારે 4000 નો હપ્તો લેવો હોય તો મિત્રો તે કયું કામ છે તે ફરજિયાત કરવાનું છે તો તેની પણ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો। તો મિત્રો અમને પણ ખબર પડે છે અમારો વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ। તો મિત્રો ભારત છે મિત્રો તે કૃષિ પ્રધાન દેશ છે અને અહીં કરોડો લોકો ખેતી કરે છે અને ખેતી આપણા અર્થતંત્રની રીઢ છે મિત્રો। છતાં પણ ઘણા ખેડૂતો ગરીબીનો સામનો કરે છે અને વધતી ખેતીની કિંમત મિત્રો, અનિશ્ચિત હવામાન અને પાકને યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતોને આર્થિક તંગી અનુભવવી પડે છે મિત્રો। એટલે કે મિત્રો ભારત છે તે કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે મિત્રો અને અહીંના કરોડો લોકો છે મિત્રો તે ખેતી કરે છે અને ખેતી એ આપણા અર્થતંત્રની રીઢ છે મિત્રો। છતાં પણ ઘણા ખેડૂતો હજુ ગરીબીનો સામનો કરી રહ્યા છે મિત્રો। એટલે કે વધતી ખેતીની કિંમત છે મિત્રો, અનિશ્ચિત હવામાન અને પાકની યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો છે મિત્રો તે આર્થિક રીતે તંગી અનુભવી રહ્યા છે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ખેડૂતોને સીધી મદદ આપવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી અને આ યોજના અંતર્ગત નાના અને મધ્યમ ખેડૂત પરિવારોને દર વર્ષે ₹6000 ની સહાય આપવામાં આવે છે મિત્રો। અને આ રકમ 3 કિસ્સામાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધા જમા કરવામાં આવે છે મિત્રો। એટલે કે દર 4 મહિને ખેડૂતોને ₹2000 ટ્રાન્સફર કરવામાં આવે છે અને અત્યાર સુધી સરકાર 20મા હપ્તા ખેડૂતોના ખાતાની અંદર મોકલી ચૂકી છે મિત્રો। એટલે કે મિત્રો આ તંગીના કારણે મિત્રો જે ખેડૂત છે મિત્રો તે આર્થિક રીતે તંગી અનુભવી રહ્યા છે તે હેતુથી લઈને મિત્રો ખેડૂતોને સીધી મદદ મળી રહે તે માટે થઈને મિત્રો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે મિત્રો। અને આ યોજના અંતર્ગત જે નાના જે મધ્યમ ખેડૂતો છે મિત્રો તેમને વર્ષે ₹6000 ની સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે મિત્રો। અને આ સહાય છે મિત્રો 3 હપ્તાની અંદર ખેડૂતોના ખાતાની અંદર જમા થાય છે મિત્રો। એટલે કે દર 4 મહિને એક હપ્તો ₹2000 ટ્રાન્સફર કરવામાં આવે છે અને અત્યાર સુધીની અંદર સરકારે 20 હપ્તા ખેડૂતોના ખાતાની અંદર મોકલી દીધા છે મિત્રો। હવે મિત્રો વાત કરીએ કે હવે 21મો હપ્તો છે તે ક્યારે આવશે, તો કે હવે ખેડૂતોની નજર 21મા હપ્તા પર છે અને ખાસ કરીને દિવાળી નજીક હોવાથી ખેડૂતોને જાણવા માંગે છે કે શું સરકાર તહેવાર પહેલા આ રકમ જમા કરશે કે નહીં। તો મીડિયા રિપોર્ટ્સ મુજબ 21મી કિસ્ત નવેમ્બર કે ડિસેમ્બર 2025માં આવી શકે છે। એટલે કે આ વખતની કિસ્ત દિવાળી બાદ જ ખેડૂતોના એકાઉન્ટમાં આવી શકે છે। જો કે સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી મિત્રો। હવે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોના ખાતાની અંદર 20 હપ્તા તો મોકલી દીધા છે, પરંતુ હવે 21મો હપ્તો છે તે ખેડૂતોના ખાતાની અંદર ક્યારે આવશે તેની વાત કરીએ તો કે ખેડૂતોની નજર હવે મિત્રો 21મા હપ્તા પર ટકેલી છે કે 21મો હપ્તો છે તે ક્યારે આવશે। તો કે ખાસ કરીને દિવાળી પણ નજીક હોવાથી મિત્રો ખેડૂતો જાણવા માંગે છે કે શું સરકાર તહેવાર પહેલા આ રકમ છે તે જમા કરશે કે નહીં। તો કે મિત્રો મીડિયા રિપોર્ટ્સ મુજબ આપણે વાત કરીએ તો 21મી હપ્તાની જે તારીખ છે મિત્રો કે નવેમ્બર કે ડિસેમ્બર 2025માં આવી શકે છે મિત્રો। એટલે કે આ વખતની હપ્તો છે મિત્રો તે દિવાળી બાદ જ ખેડૂતોના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે સરકાર દ્વારા, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ ઓફિશિયલી તારીખ છે તે જાહેર કરવામાં આવી નથી મિત્રો। જાણે પણ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવશે મિત્રો તે તો એનો સૌથી પહેલો વિડીયો આપણે YouTube ચેનલની અંદર મૂકી દઈશું, તો આપણે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને ખાસ રાખી મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે તમારે કિસ્ત મેળવવા માટે જરૂરી શરતો, એટલે કે હપ્તો મેળવવા માટે તમારી જરૂરી શરતોની વાત કરીએ કે જે ખેડૂતોએ EKYC પૂર્ણ નથી થયું અથવા જેમણે ભૂલ વેરિફિકેશન નથી કરાવ્યું તેઓએ આ કિસ્તનો લાભ નહીં મળે અને ઉપરાંત ખેડૂતોના બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક હોવું ફરજિયાત છે। જો આ પગલા અધૂરા રહેશે તો સરકાર તરફથી પૈસા એકાઉન્ટમાં જમા નહીં થાય મિત્રો। એટલે કે મિત્રો જો તમારે આ શરતો છે મિત્રો તે પૂરી નહીં કરો તો તમારા ખાતાની અંદર જે 21મો હપ્તો છે તે જમા નહીં કરવામાં આવે। એટલે કે મિત્રો EKYC જે પૂર્ણ નથી કર્યું અથવા તો તમારે વેરિફિકેશન બાકી હોય, જમીન વેરિફિકેશન ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય અથવા તો બાકી હોય તો તેઓને આ કિસ્તનો લાભ મળશે નહીં મિત્રો। અને ઉપરાંત જે ખેડૂતોના બેંક એકાઉન્ટ સાથે જે મિત્રો આધાર લિંક છે મિત્રો તે હોવું પણ ફરજિયાત છે મિત્રો। અને જે આધાર લિંક છે મિત્રો નહીં હોય તો તમને પણ હપ્તો મળવાપાત્ર રહેશે નહીં। તો આ પગલા અધૂરા રહેશે મિત્રો તો સરકાર તરફથી પૈસા એકાઉન્ટમાં જમા કરવામાં નહીં આવે મિત્રો। ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે ખેડૂતોએ શું કરવું જોઈએ મિત્રો આ હપ્તો મેળવવા માટે 21મો, તો કે તરત જ EKYC પૂર્ણ કરવું જોઈએ અને જમીન વેરિફિકેશન છે, જમીન ચકાસણી છે મિત્રો, જે જમીનનો રેકોર્ડ છે તે મિત્રો આપણે ચકાસણી કરાવવું જોઈએ।
ત્યારબાદ આપણે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ, એટલે કે મિત્રો તમારું બેંક એકાઉન્ટ છે તે આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ મિત્રો. જો તમે આ ત્રણ વસ્તુઓ તમે કમ્પ્લીટ હશે તો તમને 21મા હપ્તાનો લાભ છે તે તરત જ મળી જશે મિત્રો. તો મિત્રો આ હતા પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની અપડેટ. તો મિત્રો અમે આશા કરીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો, અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવીએ અમારી YouTube ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.